હેલો એવરીવન, કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે વિદુના વ્લોગમાં। તો આજે છે સન્ડે અને અત્યારે સવારના 7:30 વાગી ગયા છે અને આપણે રેડી થઈ ગયા છીએ અને આજે આપણે જવાના છીએ ઝુંબા કરાવવા। તો ઝુંબા કરાવવા આપણે જવાનું છે હોટલ પ્રેસિડેન્ટ સુરેન્દ્રનગરમાં। તો ચલો આપણે જઈએ બધા, તમે પણ લોકો પણ ઝુંબા કરજો ઘરે બેઠા બેઠા અને વિડીયોને એક લાઇક આપી દેજો। ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ હોટલે। તો આ છે હોટલ પ્રેસિડેન્ટ, જે અમારા સુરેન્દ્રનગર #1 હોટલ ગણાય છે। સ્ટેઇંગ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ પણ છે બંને। આની અંદર હોલ પણ છે અને ત્યાં જ આપણે ઝુંબા કરાવવાના છે। તો ચલો હવે જઈએ। પ્રેસિડેન્ટ હોટલમાં 3 ટાઈપના હોલ અવેલેબલ છે, જેમના નામ છે સિલ્વર લીફ, ગોલ્ડન લીફ અને પ્લેટિનમ લીફ। બધા જ હોલના નામ એમના ક્વોલિટીઝ ઉપર ડિપેન્ડ કરે છે। તો અમે હતા પ્લેટિનમ લીફમાં, જે હતું 3rd ફ્લોર ઉપર। તો ચલો મિત્રો, હવે આપણે જે પ્લેટિનમ હોલ ઉપર લિફ્ટમાં આપણે પહોંચી ગયા છીએ હવે 3rd ફ્લોર ઉપર। હવે મિત્રો, તમને એક પ્રશ્ન થશે કે અલગ અલગ નામ આવા કેમ રાખ્યા? હવે મિત્રો, એનું કારણ એ છે કે બધા જે હોલ હતા એ બધાના ભાડું અલગ અલગ હતું। તો તમારા જેવા ભાડામાં જેવો હોલ જોઈએ એવો તમને મળી શકે। તો મિત્રો, અહીંયા હું તમને મારો ગેટઅપ બતાવી દઉં। હું નોર્મલ જ હતી, ટ્રેક ટી-શર્ટ પહેર્યા હતા અને એક શૂઝ પહેર્યા હતા, કેમ કે ઝુંબા કરાવવાના તો શૂઝ આપણે જોઈએ। આ હતો અમારો આખો એસી હોલ। હજી પબ્લિક આવ્યું નહોતું, કેમ કે હજી 7:45 જ થયા હતા અને રવિવારનો દિવસ હોય એટલે પબ્લિક થોડાક આરામમાં પણ હોય। આ હતું અમારું સ્ટેજ અને હું મારી દીદી અમે ઝુંબા કરાવવાના હતા બંને ભેગા। તો સ્ટેજ ને બધું રેડી હતું, મ્યુઝિક સિસ્ટમ પણ રેડી હતી આખી। તો અમે થોડીક વાર બેઠા, પબ્લિક આવી ગઈ, ત્યારબાદ અમે અમારા ઝુંબા સ્ટાર્ટ કરી દીધા છે। મિત્રો, અહીંયા મેં મ્યુઝિક મ્યુટ કર્યું છે, કેમ કે કોપીરાઇટના પ્રોબ્લેમ ના થાય એના માટે મેં મ્યુઝિક મ્યુટ કર્યું છે। ઝુંબામાં વર્કઆઉટ કર્યા બાદ આપણે રહ્યા ગુજરાતી લોકો, અને ગુજરાતી લોકોને ગરબા જ્યાં સુધી ના રમાડી ત્યાં સુધી વર્કઆઉટ અધૂરું છે। કેમ કે આપણે ગુજરાતીઓને ડાન્સમાં વર્કઆઉટ કરી કે ઝુંબામાં વર્કઆઉટ કરી, પણ જ્યાં સુધી ગરબાનું વર્કઆઉટ ના થાય ત્યાં સુધી મોજ પડે નહીં। તો ભાઈ, ગરબામાં પણ આપણે ઝૂમી ઉઠ્યા હતા અને પરસેવાથી એટલા રેપ જેપ થઈ ગયા, પરસેવાથી નવાઈ ગયા અને પછી જે ફેસ એનો કોઈ ગ્લો આવ્યો છે ભાઈ, જબ્બર ગ્લો આવ્યો હતો। વર્કઆઉટ કમ્પ્લીટ કર્યા પછી આપણે ત્યાં બ્રેકફાસ્ટ પણ હતો। તો બ્રેકફાસ્ટ માટે આપણને કૂપન પણ આપેલા હતા। તો બસ આપણે લાઈનમાં ગોઠવાઈ ગયા છીએ હવે બ્રેકફાસ્ટ માટે। અને અહીંયા બ્રેકફાસ્ટમાં બહુ બધી આઇટમ્સ હતી નાસ્તા માટે, અને પબ્લિક પણ એટલું બધું હતું, પણ હોલ મોટું હતું એટલે કાંઈ પ્રોબ્લેમ ના થયો। તો ચલો હવે તમને બતાવું કે બ્રેકફાસ્ટમાં શું હતું। તો ખાખરા હતો, પછી કકડાવેલું મરચું, ફાફડા, મરચાં, બ્રેડ જામ, બટર, ચા હતી, છોલે હતા, ઉપમા હતા, જલેબી હતી ભાઈ જબ્બર। અને જલેબી હોય એ આપણા ગુજ્જુઓની તો ફેવરિટ। તો ભાઈ, આપણે જલેબી ખાઈ લીધી સરખી રીતની। અને કહેવાય ને, નાસ્તામાં જેટલી વધારે આઇટમ્સ હોય ને એટલું તમે ઓછું ખાઈ શકો। તો થોડું ઘણું આપણે બધું ખાઈ લીધું છે। ત્યાં ઢોસા ને બધું પણ અવેલેબલ હતું, પણ ઢોસા મેં એવું બધું નથી લીધું, કેમ કે સવારે આપણે લાઇટ ફૂડ જોઈ। તો અહીંયા મેં મારો બધો બ્રેકફાસ્ટ ખતમ કરી લીધો છે અને થાળી સફાચટ। હવે અહીંયા પબ્લિકની બહુ ભીડ હતી એટલે મને થયું ભાઈ, શું છે એવું તો આ જ્યુસમાં? એટલે આપણે પણ આ જ્યુસ લીધું અને ભાઈ ખરેખર આ જ્યુસ એટલે ટોપ ક્લાસનું જ્યુસ હતું। પાઇનેપલ એન્ડ શેરડીનું રસનું બધું મિક્સ હતું, કંઈ મસ્ત જ્યુસ હતું। હવે આટલું બધું ખાઈ પીને માંડ ચાલતી હતી, હવે ઘરે પહોંચી જઈએ તો ભાઈ આરામ કરવો છે એવું છે। તો હોલને આપણે બાય બાય કહી દીધું છે અને તે સ્ટેજને પણ આપણે બાય બાય કહી દેવાનું છે ને હવે આપણે જઈશું ઘરે। તો મિત્રો, તમે લોકો ઝુંબા કરો છો કે નહીં એ મને કમેન્ટમાં જણાવજો, અને તમને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો એ પણ મને કહેજો। અને મિત્રો, મળશું હવે આપણે બીજા વ્લોગમાં। ત્યાં સુધી બધાને મારા જય માતાજી, બાય બાય, ટેક કેર, અને લાઇક, શેર એન્ડ કમેન્ટ કરી દેજો।